સાહેબ જય સોમનાથ, કેમ છો ભાઈ? બસ આનંદ છે. જો આજે કંપનીએ રવિવાર હતો તો રજા લીધી હતી. હા બરોબર છે. આમ રેગ્યુલર રવિવાર રજા હોય કે રોટેશન માં આવે? નહીં, શનિવારે જ રજા હોય, પણ હું કાલે શનિવારે જુનાગઢ ગયો તો થાકી ગયો તો બધા રજા લીધી. બરોબર છે. હા, હું આજ છે ને સવારે વહેલો નીકળી ગયો તો એક જગ્યાએ કેમ્પમાં જાઉં છું, નળ સરોવરની પાછળ. એટલે અત્યારે રસ્તામાં ફ્રેશ થવા માટે ઉભા રહ્યા જમવા માટે. પછી કીધું લાવો વોટ્સએપ જો, ત્યાં તમારો મેસેજ જોયો. પ્રાંતે શું હુકમ કર્યો છે અનઓફિશિયલી કે? નહીં સાહેબ, એમાં આપણે ઓલું કુવાની વાત થઈ હતી ને કે અમારા 2 કુવા સરકારી જમીનમાં હતા, તો એનું પંચરોજ કામ થઈ ગયું. આપણે કુવાની કઈ જરૂર એટલી બધી છે નહીં, જરૂરિયાત પડે ત્યારે એનું જોઈ લેશું. પરંતુ બાજુવાળાને હું જે રસ્તા બાબતે બબાલ હતી એનું સ્ટેટમેન્ટ મારી પાસે કોપી છે, હું તમને મોકલાવીશ પછી. તો ઈ લોકોએ છે ને પ્રાંત અધિકારીને એવી રિક્વેસ્ટ કરી, અરજી કરી કે ભાઈ આ લોકો સરકારી બીજા સર્વે નંબરમાં સરકારી દબાણ છે, બરોબર છે, તો એની જમીન માપણી કરવામાં આવે ને સરકારી દબાણ દૂર કરવામાં આવે. બરોબર છે. તો મારે ખાલી પ્રશ્ન એ છે કે કોઈ પણ ખેડૂત બીજા ખેડૂતની સરકારી દબાણ છે, હજી માપણી થઈ નથી સાહેબ, નથી પ્રાઇવેટ થઈ સર્વે નંબરની કે નથી ગવર્મેન્ટ થઈ, તો કોઈ બીજા પ્રાંત અધિકારી અમારે માપણી કરાવી શકે? જુઓ, સામાન્ય રીતે સરકારી જમીનમાં દબાણ હોય એ કોઈ પણ વ્યક્તિ કલેક્ટરને અરજી કરે. સાંભળજો બરાબર, કલેક્ટરને અરજી કરે એટલે કલેક્ટરે એની એક દબાણ રજીસ્ટર હોય છે, દબાણ રજીસ્ટરમાં એની નોંધ દાખલ કરવાની હોય. નોંધ દાખલ થયા પછી સ્થળ તપાસ કરાવડાવે. સ્થળ તપાસ કર્યા પછી એને એમ લાગે કે ખરેખર આ દબાણ છે, તો સુઓ મોટો નામની અરજી દાખલ કરીને આપણને નોટિસ આપે. આ પ્રક્રિયા થયા વગર પ્રાંત કઈ કરી શકે નહીં. પ્રાંતને સીધા પાવર નથી, કલેક્ટરને અધિકાર છે. એટલે પ્રાંત આવું કશું લેખિતમાં કરી શકે નહીં. ફરીને કહું, કોઈ પણ જગ્યાની આખા જિલ્લાની દબાણની અરજી હોય તો જિલ્લો સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને અરજી થાય, કલેક્ટર કચેરીમાં. પ્રાંતમાં ન થાય. પ્રાંતમાં થઈ હોય તો પણ પ્રાંતે કે મામલતદારે કલેક્ટરને મોકલવી પડે. એનું અલગથી રજીસ્ટર હોય છે, રૂટીન ઇન્વર્ટ રજીસ્ટર નહીં. સમજાઈ ગયું. ઇન્વર્ટ રજીસ્ટર ની અંદર નોંધાય અને એમાં દબાણની રેગ્યુલર નોંધ થાય. એટલે એક દબાણ થયું એટલે તરત તપાસ માટે ન મોકલી દે માણસને. આવા દબાણ રજીસ્ટરની નોંધ થયા પછી સામૂહિક કામગીરી કરવાની થાય. ત્યારે જે તે તાલુકામાં એનું લિસ્ટ મોકલવામાં આવે કે ભાઈ આ દબાણ અંગેનો ખરેખર રિપોર્ટ શું છે અમને આપો. અને એ બધી પ્રક્રિયામાં લાંબો સમય વયો જાય. તમારે ત્યાં જાડેજ સાહેબ વયા ગયા છે, ફટાફટ દબાણ દૂર કર્યા હતા, હવે એટલી ઝડપથી દબાણ દૂર નહીં થાય. એ વાત સાચી છે. અને અમરેલી જિલ્લામાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. એ સારું છે. બાકી કોઈ અધિકાર નથી. હા, બીજું માનો કે ઇનકેસ સાહેબ કે મામલતદાર સાહેબ કે કોઈ દબાણની કેસની નોટિસ આગળ હલાવે તો અમે ના પાડી દઈએ ને કે અમારી જમીનની માપણી નું માપણી સરકારી અધિકારી આવે તો જ માપણી થઈ શકે, બાકી માપણી કરવાનો અધિકાર નથી. સરકારી નોટિસ થી જ માપણી થઈ શકે. પેલા નોટિસ આવશે પછી માપણી કરવા આવશે. પછી માપણી એને તમે ન અટકાવી શકો. પ્રાઇવેટ વાળો આવે તો અટકાવી દેવાનો. અને બીજું કે જે દબાણ છે તમે રેગ્યુલર કરવા માટે એની અરજી દાખલ કરી શકો. એમાં કઈ લાંબો દંડ નહીં આવે. આવીને 5 પટનો હોય કે 10 પટનો દંડ આવે. 60 પટ્ટી વધારે દંડ તો આપી જ ન ગાય. પટ એટલે 1.5 રૂપિયો કે 4 રૂપિયા હોય એના 60 ગણા તો 6 ચોક ને 24, 250, 300 રૂપિયા થયા. હા, તો એની અરજી મારે ક્યાં પ્રાંતમાં કરવી પડે? દબાણ રેગ્યુલર કરવા માટે એની અરજી પ્રાંતમાં કરો, ચાહે કલેક્ટરમાં કરો. અમારી જમીનમાં દબાણ છે અને વર્ષોથી અમે ખેડી ખાઈએ છીએ. અમને ખબર નથી કે આ સરકારી દબાણ છે. એની અંદર અમે ખેડી ખાઈને આજીવિકા છે અમારી. આખું બોલું એટલે યુટ્યુબમાં તમે પરમિશન હશે તો મૂકીશું આ વિડીયો. કઈ વાંધો નહીં કે આ જગ્યા જે છે અમે વર્ષોથી ખેડી ખાઈ છીએ. ખેતી અમારી આજીવિકાનું સાધન છે. અને આ સરકારી ખરાબાની જગ્યા હતી જે વર્ષોથી અમે આટલા વર્ષોથી એમ લખવાનું બાપ દાદા વખતની જે પેલી નોંધ બોલતી હોય ને આપણી ત્યારથી વાવી ખાઈ છીએ. તો અમને ખબર નથી કે આ સરકારી છે, પરંતુ સરકારી હોય તો એ અમને જે કઈ પ્રક્રિયા થતી હોય એ કરી અને ખાતે કરવા નમ્ર અરજ. તો અમે એનો ચાર્જ રેગ્યુલર ભરી આપશું. તો સામાન્ય જંત્રીના પર્સન્ટેજ કાઢી નામે કરી દેતા હોય, નામે ન કરી દેવી હોય અને પેનલ્ટી નાખે તો 60 પટ પેનલ્ટી નાખે. 60 પટ પેનલ્ટી કઈ બહુ મોટી વાત નથી. બરોબર. હા, બહુ બીવા જેવો વિષય નથી. ઓકે સાહેબ. ભલે. હા, બાકી તબિયત પાણી સારા ને સાહેબ? મોજે મોજો. પાછા સોમનાથ આવો એટલે અમને યાદ કરજો. પાકું. આ તો હવે છે ને સરાઉન્ડર મારે આખું આમ 300 કિલોમીટર પરિકર હોય છે સમજ્યા. અત્યારે 250 કિલોમીટર થાય, 180 કિલોમીટર. ત્યાં 300 ખેડૂતોની યાતના છે એટલે સાંભળવા જાઉં છું અને એને માર્ગદર્શન આપવા જાઉં છું. નહીં સરસ સાહેબ. હા, ભલે આવજો. સારું.